ગુજરાતની ઉત્તરે સરહદી વિસ્તારમાં આવેલી અરવલ્લી ગિરિમાળાની ગોદમાં આવેલું અંબાજી કરોડો માતાજીના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે। ભારતના શક્તિપીઠોમાં અંબાજીનું આદરભર્યું અને ભક્તિભાવભર્યું સ્થાન છે। ગુજરાતમાં શક્તિ સંપ્રદાયની 3 પીઠો આવેલી છે, અંબાજી, બહુચરાજી અને પાવાગઢ। પહેલાના કરતા આજે મંદિર પરિસરનો સુંદર વિકાસ થયો છે। બેઠા ઘાટના મંદિરની સામે વિશાળ ચાચર ચોક છે। શનિ રવિ, કાર્તિક પૂનમ તથા ધાર્મિક ઉત્સવોમાં આ ચાચર ચોક માનવ મહેરામણ બની જાય છે। યજ્ઞશાળામાં યજમાનો યજ્ઞ કરાવે છે। અંબાજી માતાનું ક્ષેત્ર સિદ્ધ ગણાય છે। આ પાવન તીર્થનો માર્કંડેય પુરાણોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે। અંબાજીના મંદિરમાં માત્ર હસ્તની પૂજા કરવામાં આવે છે। મંદિરમાં મૂર્તિ વિરાજમાન નથી, પણ મુખ્ય ગોખમાં વસ્ત્રાલંકારો અને મુખવટો એવી રીતે પહેરાવાય છે કે અહીં દર્શન કરવા આવનાર દર્શનાર્થીને સવાર, બપોર, સાંજ જુદા જુદા સ્વરૂપના દર્શન થાય છે। મંદિરના બંધાયાનો સમય નિશ્ચિત નથી, પણ એના સ્તંભો પર 16મા સૈકાના લેખો કોતરેલા છે। મંદિરના ગોખની નજીક ઘીનો અખંડ દીવો બળે છે। મંદિરમાં માતાજીના દર્શન માટે સુવર્ણ જડિત વીસો યંત્ર છે, જે શક્તિની આરાધના માટે મહત્વનું છે। દીક્ષિત પૂજારીને જ અહીં પૂજાનો અધિકાર છે। અંબાજી એ દાંતા સ્ટેટનું ગામ છે। આ મંદિરમાં નવરાત્રી તથા કાર્તિકી પૂનમના દિવસોમાં દાંતાના રાજા સૌ પ્રથમ પૂજા અર્ચના કરે છે। પરંપરાથી આ સેવાધિકાર દાંતાના રાજવીને મળેલ છે। અંબાજીને એમની ઇષ્ટ દેવી એટલે કે કુળદેવી માનવામાં આવે છે। આજે પણ આ પરંપરા ચાલુ છે। આ પરંપરા જાળવી રાખવામાં આવી છે। કહેવાય છે કે માતાજી દિવસમાં 3 રૂપ ધારણ કરે છે। માતાજીનો ચમત્કાર હાજરા હુજૂર છે। અહીં કદી ચોરી નથી થતી કે નથી કોઈ અનીતિ આચરી શકતું। જો તેવું થાય તો કહેવાય છે કે માતાજીનું ત્રિશૂલ હલે છે। અંબાજીના મુખ્ય મંદિરની આસપાસ પણ અનેક પવિત્ર સ્થાનો આવેલા છે। મંદિરના પાછળ માનસરોવર છે। આ કુંડના છેડે ઈસવીસન 1554ની સાલનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં રાવ ભારપલની રાણીનો ઉલ્લેખ છે। એક મોટો કુંડ છે, જેમાં ઉતરવા માટે પગથિયા છે। કુંડમાં સ્નાન કરવાનો પવિત્ર મહિમા છે। મંદિરની નજીક અંબાજીની આસ્થામાં ઉમેરો કરનારા પવિત્ર સ્થળોની વાત કરીએ તો ગબ્બર, કુંભારિયા અને કોટેશ્વર ભગવાનને કેમ ભૂલાય? જય અંબેના નાદ સાથે હજારો ભક્તગણ ગબ્બરગઢ ચડતા જોવા મળશે। ગબ્બરગઢ આરાસુર અંબાજીથી આશરે 3 કિલોમીટર દૂર આવેલો છે। ગબ્બર એ આદ્ય સ્થાનક છે। ગબ્બર પર ગુફા અને માતાજીનું મૂળ સ્થાનક આવેલા છે। ગબ્બર શિખરે પહોંચવા માટે પગથિયા છે। લોકો પગથિયા ચઢી માતાજીના મૂળ સ્થાનકના દર્શન કરવા જતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રોપવે, ઉડન ખટોલા થતા હવે દર્શનાર્થીઓ રોપવે દ્વારા માતાજીના દર્શન કરવા જાય છે। ગબ્બર ઉપર પણ માતાજીની ચુંદડી, પૂજા સામગ્રી તથા પ્રસાદના અનેક સ્ટોલો આવેલા છે। કોટેશ્વર ભગવાન અંબાજીથી 3 કિલોમીટર દૂર પૂર્વ મેણાગર પર્વતની તળેટીમાં આવેલું મહાદેવ ભગવાનનું મંદિર છે।
ભક્તો આદ્યશક્તિમાં આરાસુરીના દર્શન કરી કોટેશ્વર ભગવાનના દર્શનાર્થે અચૂક આવે છે. મુખ્ય મંદિરની આજુબાજુ હનુમાનજી અને ગણપતિજીના મંદિર આવેલા છે. તેની સાથે શિવ મંદિર છે. અહીં પૂનમે મોટો મેળો ભરાય છે. ગુજરાતમાં અંબાજી એ સૌથી મોટી શક્તિપીઠ છે. રોજે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પધારે છે. આ લોકો માટે રહેવા જમવાની ઉત્તમ વ્યવસ્થા અંબાજીમાં છે. સારી અને સુવિધાપૂર્ણ ખાનગી હોટલ્સ, માતાજીની ધર્મશાળાઓ ઉપરાંત અનેક સમાજ અને જ્ઞાતિઓએ બનાવેલી ધર્મશાળાઓ આવેલી છે. અન્નક્ષેત્ર, ભોજનાલયો, રેસ્ટોરન્ટ તથા ઢાબાઓ આવેલા છે. દાંતા તાળાનું નાનકડું ગામ, એના હાટમાં આસપાસના આદિવાસી વિસ્તારમાંથી રહેતા લોકો હાટ કરવા આવતા હતા. આજે અંબાજીના બજાર સહેલાણીઓથી ઉભરાઈ રહ્યા છે. મંદિર અને બજારોમાં એક સરખી ભીડ જોવા મળે છે. જે સહેલાણીઓ આબુ પર્વત ફરવા જાય છે તેઓ વળતા અંબાજી થઈને જ પ્રવાસ પૂરો કરે છે. કારણ અંબાજી આબુથી સૌથી નજીક છે. માત્ર 30 કિલોમીટરના અંતરે ખરેડી ગામ છે, જેને આપણે આબુ રોડ તરીકે ઓળખીએ છીએ. તે નજીકનું રેલવે સ્ટેશન છે. મહેસાણાથી 128 કિલોમીટર, અમદાવાદથી 198 કિલોમીટર દૂર છે. પાલનપુર, દાંતા, ખેડબ્રહ્મા તથા આબુ રોડના માર્ગે અંબાજી પહોંચી શકાય છે. લોકો આ માર્ગોનો એમની અનુકૂળતા અનુસાર ઉપયોગ કરે છે. અંબાજીથી અમદાવાદ પાછા ફરતા કુંભારિયાના જૈન મંદિરો જોવા લોકો અવશ્ય રોકાય છે. આ જૈન મંદિરોની કલા કોતરણી અદ્ભુત છે. અંબાજીની મુલાકાતે આવનાર મોટા ભાગના લોકો કુંભારિયાના આ જૈન મંદિરો જોવાનું ચૂકતા નથી. પથ્થર પરની ઝીણી અને મનમોહક કોતરણી જોઈ લોકો અચરજમાં પડી જાય છે. મંદિરો આપણી શ્રદ્ધા, સંસ્કૃતિ અને કળાને હંમેશા જીવંત રાખે છે. અંબાજીના મંદિરમાં લખલૂટ દાન ભક્તો દ્વારા અને દાતાઓ દ્વારા આવે છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ લાયજન તરીકે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી અનેક યોજનાઓ પ્રવાસીઓની સુવિધા માટે અમલમાં મૂકે છે. મંદિરની સાફ સફાઈ, સુવિધાઓ વગેરે ઊભી કરી લોકોના દેવી દર્શનને સરળ અને સગવડભર્યું બનાવવામાં મહત્વની કામગીરી કરે છે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગની એસટી બસોથી અંબાજીને અનેક શહેરોથી જોડવામાં આવ્યું છે, જેથી ગુજરાત અને ગુજરાત બહારના યાત્રાળુઓ આસાનીથી પોતાની અંબાજી યાત્રા પૂર્ણ કરી શકે. એસટીનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. લોકલ પરિવહન તો ચાલે છે, ઉપરાંત બહારથી હજારો લક્ઝરી બસોની આવન જાવન ચાલુ જ હોય છે. અંબાજી એ પવિત્ર શક્તિપીઠ છે, આસ્થાનું કેન્દ્ર છે. લોકો પોતાની માનતાઓ, બાધાઓ પૂરી કરવા માટે આવે છે અને માનતા પૂર્ણ થયાનો સંતોષ મેળવે છે. દક્ષ પ્રજાપતિની પુત્રી સતીએ પોતાના પતિનું પિતાએ કરેલ અપમાન સહન ન થતા યજ્ઞવેદીમાં સ્વયંને હોમી પ્રાણ ત્યજી દીધા. સતીને આમ હોમાયેલી જોઈ પતિ ભગવાન શંકર ક્રોધાવેશમાં આવી તાંડવ નૃત્ય કરેલો. સતીનો મૃતદેહ લઈ શિવ ચાલી નીકળ્યા. દરમિયાન જ્યાં જ્યાં સતીનું અંગ નીચે પૃથ્વી પર પડ્યું ત્યાં ત્યાં શક્તિપીઠ બની હોવાનું મનાય છે. ત્રિપુરા સુંદરીથી લઈ મહાકાલી શક્તિપીઠની પ્રતિકૃતિ સમાન મંદિરો અંબાજીના ગબ્બરના પહાડ ફરતે બનાવવામાં આવ્યા છે, જેની ભાવિક ભક્તો પ્રદક્ષિણા કરે છે. પચાસ મંદિરો ગબ્બરના માર્ગોમાં
અને 51મી મુખ્ય મંદિરની શક્તિપીઠ માનવામાં આવે છે. આ શક્તિપીઠની સંક્ષિપ્તમાં વાત કરીએ તો કામાખ્યા શક્તિપીઠ મૂળ સ્થાનક આસામ, જ્યાં સતીનો યોનિનો ભાગ પૃથ્વી પર પડ્યો હોવાનું કહેવાય છે. કંડકી મૂળ સ્થાનક શ્રીલંકામાં છે, જ્યાં સતીના નુપુર એટલે કે ઝાંઝર પડેલા હોવાનું મનાય છે. જ્યોતિ શક્તિપીઠ મેઘાલયમાં આવેલી છે. આ શક્તિપીઠ પર દેવીની વામ જાંઘનો ભાગ પડ્યો હોવાની કથા છે. મહામાયા કાશ્મીરમાં આવેલ મૂળ શક્તિપીઠનું મંદિર, જ્યાં દેવીનો કંઠનો ભાગ નીચે પડ્યો હોવાનું પુરાણો કહે છે. ગાયત્રી શક્તિપીઠ અંબિકા શક્તિપીઠ રાજસ્થાનમાં છે. આ બંને શક્તિપીઠોની પવિત્ર ભૂમિ પર સતીમાના કાંડા તથા દક્ષિણ પાદ પિંડીઓ પડી હોવાની દંતકથા છે. ગંડકી નેપાળ સ્થિત આ શક્તિપીઠ સતી દેવીનું કપાળ પડેલું. પંચસાગર આ શક્તિપીઠનું મૂળ સ્થાનક તિબેટમાં છે, જ્યાં સતીનો અધોદંત પડ્યો હોવાની માન્યતા છે. કાશી હરિયાણામાં આવેલ આ સ્થળે સતીનો ડાબો નિતંબ પડ્યો હોવાની કથા પ્રચલિત છે, જ્યાં શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં આવેલ કન્યાકાશ્રમ શક્તિપીઠ અને શુચિ શક્તિપીઠના સ્થળોએ સતીના અનુક્રમે ઉપલો દંત તથા પીઠનો ભાગ પડેલો એવું પ્રાચીન ગ્રંથોમાં કહેવાયું છે. હિંગુજા, જેને હિંગળાજ માતાની શક્તિપીઠ પણ કહે છે, જે પાડોશી દેશ પાકિસ્તાનમાં સ્થિત છે, જ્યાં સતી દેવીનું બ્રહ્માસ્ય અંગ પડ્યું હોવાનું કહેવાય છે. માનસ શક્તિપીઠ પણ તિબેટમાં આવેલી છે. સતીની વામ હથેળી જ્યાં પડી હતી એ આ શક્તિપીઠ હોવાનું મનાય છે. આમ અંબાજીના દર્શને આવનાર ભાવિક ભક્તો ગબ્બરની પરિક્રમા કરી 51 શક્તિપીઠોના દર્શનનો લાભ લઈ શકે છે. શક્તિપીઠોએ પહોંચવા માટે સુંદર સડકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક મંદિરના પૂજારીઓને મૂળ નિજ મંદિરમાં અસલ પૂજા વિધિની તાલીમ આપી મંદિરોની પૂજા અર્ચના સોંપવામાં આવેલી છે. અશક્ત વૃદ્ધ ભક્તો કે જેઓ ગબ્બર જઈ શકતા નથી, પરિક્રમા કરી શકતા નથી, તેઓ મુખ્ય મંદિરના પરિસરમાં જ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકે એ માટે 51 શક્તિપીઠની સુંદર ગેલેરી પણ બનાવવામાં આવી છે. આ ગેલેરી જોવાલાયક છે, મુખ્ય નિજ મંદિરની આભામાં વૃદ્ધિ કરે છે. મુખ્ય નિજ મંદિર મુખ્ય શક્તિપીઠ છે. જૂના મંદિર અને પરિસરનો જીર્ણોદ્ધાર કરી ભક્તોની સુવિધાઓમાં વખતો વખત વધારો કરવાની કામગીરી મંદિરનું વહીવટી મંડળ કરે છે. એના ભાગરૂપે મંદિરના મુખ્ય શિખરને સુવર્ણ જડિત બનાવી મંદિરને વધુ દૈદીપ્યમાન બનાવવામાં આવ્યું છે. દિવસ દરમિયાન ભગવાન સૂર્યનારાયણના પ્રકાશમાં ઝળહળતું શિખર મંદિરને ભવ્યતા અર્પે છે. ગુજરાતમાં અંબાજી તથા ડાકોરના દર્શન કરવા માટે પદયાત્રીઓ ઠેર ઠેરથી આ બંને સ્થળોએ જાય છે. ભાદરવી પૂનમે અંબાજી જતા તમામ માર્ગો પર પગપાળા સંઘોનો કાફલો જોવા મળશે. કુલ 51 શક્તિપીઠોની વાત કરીએ તો ભારતની 41 શક્તિપીઠ વિવિધ 17 રાજ્યોમાં આવેલી છે. અન્ય શક્તિપીઠ પાકિસ્તાન, નેપાળ, તિબેટ, ચીન, શ્રીલંકા વગેરે દેશોમાં આવેલી છે. આદ્ય શક્તિ માં અંબે હજારો શ્રદ્ધાળુ માઈ ભક્તોના હૃદયમાં વિરાજમાન છે. એ અંબાજીના પાવન ધામના દર્શન કરી ધન્યતા અનુભવાય છે. માં આરાસુરીને કોટી કોટી વંદન.